સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ત્યારે ચોકબજાર વિસ્તારમાં મેટ્રો ટનલની કામગીરીના કારણે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાલી કરવાની ફરજ પડી છે અને આ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ટેકા મૂકવામાં આવ્યા છે। સુરતમાં મેટ્રોના ટનલની કામગીરીને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાલી કરાવવાની ફરજ પડી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ કચેરી નીચેથી ટનલ પસાર થઈ રહી છે ત્યારે ટનલ બોરિંગ મશીન TMT ક્રાઇમ બ્રાન્ચ કચેરીની નીચેથી પસાર કરવામાં આવશે અને તે કામગીરીને લઈ તમામ અધિકારીઓને જુદા જુદા ઝોનમાં ફાળવી દેવામાં આવ્યા છે અને ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી છે। સુરત શહેરના જુદા જુદા 5 થી 6 ઝોનમાં આવતા અન્ય પોલીસ મથકની કચેરીઓમાં આ કર્મચારીઓ ફરજ બજાવશે। અધિકારીઓ આવનારા 5 થી 6 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાલી કરાવવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાલી કરાઈ છે। અગાઉ મેટ્રોના અધિકારીઓએ 4 બિલ્ડિંગોને ખાલી કરાવી તેમાં બિલ્ડિંગની નીચે ટેકા મૂક્યા હતા અને હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પણ ટેકા મૂકવામાં આવ્યા છે। બિલ્ડિંગ નીચેથી ટનલ પસાર થતા ભારે વાઇબ્રેશન અને અવાજ સર્જાય છે। TBM મશીનના વાઇબ્રેશનના કારણે અધિકારીઓમાં પણ ડર જોવા મળે છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના DCP થી લઈ કોન્સ્ટેબલ સુધીના અંદાજે 300 કર્મીના સ્ટાફને સ્થળાંતર કરવામાં આવ્યું છે। મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ કચેરીને પણ નુકસાન થવાની અધિકારીઓમાં ભીતિ છે। સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ જાતે જ અન્ય કચેરીઓમાં સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।